2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ને 33 છે આ વેરાયટી કઈ છે? 0265 0265 0265 વેરાયટી છે. હવે આમાં આની શું સ્ટોરી, તમારું શું કહેવાનું થાય છે કે આ જે આપણું આ જે ફાર્મ છે આપણું, આ ફાર્મની અંદર બાજુમાં કેનાલ જાય છે અને પાછળ બધા ધાનવાળા છે, મતલબ એ લોકોને પેડીમાં કન્ટિન્યુઅસ પાણી એ લોકોને લાગતું રહેતું હોય. તો જનરલી તમારો આ પહેલાં જે ખેતી કરતા તો ત્યારે શું સિચ્યુએશન હતી? શું કે વડ નહીં આવતી હતી, ફૂટ નહીં આવતી હતી. અચ્છા, ફૂટ બી નહોતી મળતી, વધ બી નહોતી આવતી. વડ બી નહીં હતી. અચ્છા, આ વધ થતું નથી. ઉત્પાદન બહુ કમ હતું. ઉત્પાદન ઓછું હતું. ઓકે. ઉત્પાદન દર વખતે, મતલબ તમારું એવું કહેવાનું છે કે દર વખતે પ્રોડક્શન જે બીજા બધાને મળવું જોઈએ એ પ્રોડક્શન તમને નહોતું મળતું, અને એ વખતે તમે ફર્ટિલાઇઝર કેમિકલ બી તમારું કહેવાનું એમ કે ભાઈ આ રીતનું જે અત્યારે આ ગ્રીનરી છે અને એના હિસાબે એની હાઇટ છે, એની જે ફૂટ છે, પછી એના જે સ્પિન્ડલની સંખ્યા આપણે જોઈએ આની અંદર 30ની ઉપર, આની અંદર સંખ્યા આપણે 1 સપ્ટેમ્બરની તમારું ઓક્ટોબરની 9 તારીખ. ઓકે, ઓક્ટોબરની 9-10 તારીખે તમારું આ રોપાણ છે. 10 તારીખની છે. ઓકે. તો અને અત્યારે આજે 22 ઓગસ્ટ થઈ, મતલબ તો આ 10 મહિનાની અંદરની શેરડી છે. 10 મહિનાની અંદરની શેરડી થઈ ગઈ ને ઓક્ટોબરના હિસાબે આપણે જોવા જઈએ તો. ઓક્ટોબરની 10 તારીખ લાગેલી છે બારડોલી સુગર. ઓક્ટોબર 10 તારીખ, મતલબ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. બરાબર. તો પછી આ તો 8 મહિના જ થયા ભાઈ. એટલે 8 મહિનામાં 30 પેર થઈ ગઈ તમારી. 35 સાહેબ. 33 તો આપણે ગણી, હજી ઉપર બધું લીલું છે એટલે હજી બરાબર હજુ વધાવશે. હજુ 35 તો કદાચ 40 બી પહોંચે, કેમ કે હજી તમારા કટિંગ આવતા તો તમારે ઘણો ટાઈમ જવાનો. એટલે જાન્યુઆરીમાં જેવું કટિંગ આવશે. જાન્યુઆરી તો 40 પેર તો પાકી થઈ ગઈ, કેમ કે હજી ગ્રીન છે, હજી ઊભી છે. હવે તમારા દિલની અંદર જે વાત છે એ વાત કહો તમે, કે તમને શું લાગે છે આ તમે ગોલ્ડ, ગ્રેન્યુલ્સ અને સુગરકેન સ્પેશિયલ વાપર્યું, ગુજરાત બાયો ઓર્ગેનિક્સના જે પ્રોડક્ટ વાપર્યું એ ના વાપર્યું હોત તો શું થાત? નહીં મળતી. હવે હેડી હાઈટ પર ને એવી જોવાની કે ફૂડ છે જે સુગરકેન સ્પેશિયલ ડિન્સિંગ આપેલું, ટીનથી હાઈટની ફૂડ. જ્યારે અમારો એક બીજા પટી ગયેલો એક ડોઝ, ત્યારે ભૌતિકભાઈ સાથે મુલાકાત થઈ, ત્યાર પછી મેં પહેલું ડિન્સિંગ આપેલું ને પછી સ્પ્રે માર્યો. બરાબર. મતલબ પહેલો ડોઝ તો તમે એમાંય ચૂકી ગયેલા, પહેલાથી પાયાથી ટ્રીટમેન્ટ થવાની તો થઈ નથી. પહેલા ડોઝ પછી આપણે ડ્રેન્ચિંગ ચાલુ 2 મહિના પછી મુલાકાત થયેલી છે. ઓકે. હા. તો મતલબ 6 મહિનાનું જ રિઝલ્ટ છે. જે સુગર પેલું તમારું ફાલ્ગ્યુન આવે કે નહીં, તે દર ખાટારા પછી વાપર્યો. અચ્છા, પછી તમે એ ખાતરની સાથે 3 બેગ, પહેલા ડોઝ બીજા ડોઝમાં મેં 3 બેગ લાગેલી, પછી 2 બેગ લાગી, એક 20 ગુંઠા છે. હવે મને એક સિમ્પલ વસ્તુ એ બતાવો કે તમારી આ જમીન, તમારું કહેવાનું એવું છે કે આ બાજુમાં કેનાલ જાય છે એટલે આમાં પાણી રહેશે, અને આની અંદર આ જોબન કોઈ દી આવતું જ નથી, આ હાઈટ નથી આવતી, આટલી ફૂટ કોઈ દી નથી આવતી. અને આ જરાય બાબતમાં શું કહેવાનું? જરાય બાબત બરાબર છે. આવી જરાય 8 મહિનાની શેરડી થઈ, હજી તમારી 6 મહિના હજી બીજી ઊભી રહેવાની છે. તો 6 મહિના ઊભી રહે તો આ ક્યાં જશે? અત્યારે 33 પેર તો આપણે ગણી આની અંદર, ને પાછું ઉપર ગ્રીન છે, એમને ગ્રીન ને ગ્રીન જ ચાલુ જાય. તમે આ ન વાપર્યું તો જયંતિભાઈ? ના, મેં તો કહેતો છું કે આ ન વાપર્યું આટલું ઉત્પાદન નહીં મળતું. આ મામા છે મારા, આ બી જે જ્યારે મારી તારીખ ને એ 15-20 દિવસનો ફેર છે ખાલી. બરાબર. ઓકે. બાજુમાં ખેતર મામાની જ છે શેરડી. આ એ લોકોએ કઈ નહીં, ખાલી રાસાયણિક ખાતર લાગે, બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી. રાસાયણિક વાળી આ શેરડી છે. તો અને મતલબ જોવા જઈએ તો તમારી કરતા જમીન ઉપર છે, એને પાણી તમારી જેટલું નથી લાગતું. એની જમીન ઉપર છે તો એને એટલો પાણીનો એટલો પ્રોબ્લેમ નથી, પણ છતાં બી એની જાડાઈ બી નથી, એની લંબાઈ બી નથી. અને જે આની અંદર મારા કરતા રાસાયણિક ખાતર 4 ગણું લાખેલું છે વધારે. ઓહ, મતલબ તમારું એમ કહેવાનું કે ભાઈ 4 ગણું રાસાયણિક ખાતર નાખીને બી આ લેવલ પર નથી. તો મતલબ એનો મતલબ તો એવો થયો ને કે રાસાયણિક ઉપર આ આંધળી દોટ જ છે, ખોટા જ માણસો આ રાસાયણિકમાં બધાય
ખોટા જ રાસાયણિક ખાતરો બધા વાપરે છે, બાકી એવું કંઈ જરૂરી નથી બહુ સારા રાસાયણિક ખાતર મતલબ માપમાં બધી વસ્તુ સારી. અને એ પ્રમાણે તમે રાસાયણિક ખાતરમાં ઓછું કરી નાખ્યું, એની કમ્પેરિઝનમાં 25% રાસાયણિક ખાતરની અંદર આપણને આ પ્રોડક્શન મળી ગયું. તમને આમ ઓવરઓલ તમને બેનિફિટ કેટલો લાગે છે કે પહેલાંની કમ્પેરિઝનમાં અત્યારના ફરકમાં તમને શું ફરક લાગે છે? ફરકમાં તો એક વીઘામાં 34-35 ટનની રાસ આવશે એવું લાગે. 34-35 તમને લાગે છે અત્યારે? આનું વજન જો તો વજન 34-35 કારણ અત્યારના હિસાબે તમને એવું લાગે 34-35 બેસી જાય. તમારે આવતું હતું કેટલું? 25 થી 22-25 આવતું હતું, એની જગ્યાએ 35 તમને મતલબ દોઢું પ્રોડક્શન અત્યારે દેખાય છે. એનો મતલબ એવું છે ખેડૂત મિત્રો કે 25% ફર્ટિલાઇઝરનો ખર્ચો અને દોઢું ઉત્પાદન, એવું જ થયું ને? અચ્છા, બીજું રોગ જીવાતમાં તમારે કેમ? કશું નથી રોગ જીવાત કોઈ નથી. વ્હાઇટ ફ્લાયમાં કેમ છે? વ્હાઇટ ફ્લાય નહીં મળે, કશે મળે નહીં. અચ્છા, આજુબાજુમાં વ્હાઇટ ફ્લાયનો અટેક બીજા લોકોને? એ છે આગળ છે હજુ. અચ્છા, આપણી સાઈડ નથી. મારા બાજુમાં જ બીજું એક ખેતર છે, એમની બાજુમાં છે, પણ આ ખેતરમાં કશે નથી દેખાતું. આપણા ખેતરમાં વ્હાઇટ ફ્લાયનો અટેક નથી આવ્યો. એટલે મતલબ મોટી વાત કરીએ તો એક તો તમારે સૌથી પહેલો બેનિફિટ એ થયો કે તમને ફૂટ વધારે મળી, હાઈટ વધારે મળી. આ સાંઠાની જાડાઈ બાબત શું કહેવાનું છે? જાડાઈ બાબત સારી છે, સારી જાડાઈ છે, લંબાઈ બી સારી છે. લંબાઈ બી જુઓ ને તમે, લંબાઈ એટલે 265 ને 265 ની અંદર આ જાડાઈ લંબાઈ બધું કમ આવે. 5 લાઈન લંબાઈ વધારે, આની પેરની લંબાઈ વધારે છે, પેરની લંબાઈ વધારે છે. પછી એ પ્રમાણે આ તમે વજન બાબત એક અંદાજ લગાડો, આ કેટલો વજન કેટલો હશે આનું? જુઓ તો 5 કિલો છે. 4 કિલો તો ગણીએ. અને એકમાં ફૂટ કેટલી છે લગભગ અંદાજિત? એકની અંદર અંદાજિત 10 હેટાની. અમુક પાછળ જે બોર્ડર પર ખરા તે ઓછી છે, અંદર તો 10 પીલા 10 પીલા છે. મતલબ એવું થયું કે 4 કિલોનો બી સાંઠો ગણો અને 8ની સંખ્યા એવરેજ તમે ગણો તો 32 કિલો એક બીજ નાખ્યું તો એમાંથી 32 કિલોનો હિસાબ બેસે તમારે. હવે 40 મતલબ 4200 જેટલા કે 4.5 કેટલા પેરિયા રોપેલામાં અંદાજ ખરો? કઈ ના, અમે તો સાદી પદ્ધતિ જૂની પદ્ધતિ કરો. ઓકે, ઠીક છે. હવે મને તમારાથી એ જાણવું છે કે જે લોકો શેરડીની ખેતીમાં એટલી બધી મહેનત કરીને એટલું બધું રાસાયણિક ખાતર નાખીને જે લોકો પ્રોડક્શન નથી વધારી શકતા, એ લોકોને તમારું શું કહેવાનું થાય? મારા કહેવા માટે કે આવું ગ્રેન્યુલ જે આવે ઓર્ગેનિક એ વાપરવું જરૂરી છે. ઓર્ગેનિક ગ્રેન્યુલ્સ નાખો. સુગરકેન સ્પેશિયલ ગુજરાત બાયો ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડની જે પ્રોડક્ટ આવે છે, એ જે સુગરકેન સ્પેશિયલ છે, ગોલ્ડ અને ગ્રેન્યુલ્સ, એના જે કાંઈ શેડ્યુલ છે એ શેડ્યુલને ફોલો કરવાથી આ ભાઈની જેમ 4 ગણું રાસાયણિક ખાતર વાપરવું નથી પડતું, અને એની સાથે એટલું સારું પ્રોડક્શન બી આવી જાય છે અને ગ્રોથ બી સારો. અને તમારું એમ કહેવાનું કે આમાં વ્હાઇટ ફ્લાય નથી આવી? નથી, વ્હાઇટ ફ્લાય નથી. એટલે મતલબ વ્હાઇટ ફ્લાય આવે ત્યારે તો એવું થાય ને કે ભાઈ જનરલી માણસને ઊંઘ ના આવે રાતે, થાય ને એવું? ખેતર ખલાસ થઈ જાય તો, અને આપણે વ્હાઇટ ફ્લાય નથી આવી. ના. થેન્ક યુ વેરી મચ.